ભારતીય જનતા પાર્ટીનું વિજય સરઘસ જોવા ઉભેલા રૂની ગામના ઠાકોર સમાજના સુથાર નીશળી કેનાલમાં પડતા 2 યુવાનોના મોત। ભારતીય જનતા પાર્ટીનું વિજય સરઘસ જોવા ઉભેલા રૂની ગામના ઠાકોર સમાજના સુથાર નીશળી કેનાલમાં પડતા 2 યુવાનોના મોત। રાત્રિ દરમિયાન વિજય સરઘસ જોતા હતા તે દરમિયાન અંધારામાં કેનાલની પાળી નીચે હોવા કારણે એક ભાઈ કેનાલમાં પડ્યો અને બીજો બચાવવા જતા બંને ડૂબ્યા હોવાના અહેવાલો। એકને બચાવવા જતા બીજો પણ કેનાલમાં પડ્યો, બંને ડૂબ્યા। બંને યુવાનો ભાભર તાલુકાના રૂની ગામના ઠાકોર સમાજના બંને કુટુંબિક ભાઈઓ હોવાનું જાણવા મળ્યું। બંને યુવાનોની શોધખોળ કરતા એકની લાશ રાત્રે મળી, બીજાની સવારે મળી। બંનેના મોતથી ઠાકોર સમાજમાં અરેરાટી। 2 યુવાનો સુથાર નીશળી કેનાલમાં ડૂબ્યાના સમાચાર ગામના લોકોને મળતા કેનાલ પર મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા। 2 લોકો કેનાલમાં ડૂબ્યાના સમાચાર મળ્યા ભાભર તાલુકામાં અરેરાટી વ્યાપી જવા પામી હતી। કેનાલમાં ડૂબ્યા યુવાનની વાત કરવામાં આવે તો જોગાભાઈ અરજણભાઈ ઠાકોર અને કલાભાઈ વિસાભાઈ ઠાકોર બંને રહે ભાભર તાલુકાના રૂની ગામે। બંનેની ઉંમર વર્ષ અંદાજે 27 અને બંને લોકો પરણેલ છે। એકને 2 બાળકો છે અને એકને 1 બાળક છે। જોગાભાઈ અરજણભાઈ ઠાકોર ભાભર હીરા ઘસવા માટે આવતા અને કલાભાઈ વિસાભાઈ ઠાકોર ખેતી કામ કરી તેમનું ગુજરાન ચલાવતા હતા। ઠાકોર સમાજ સહિત રૂની ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા।